તો લખતર ઉગમણા દરવાજા બહાર આવેલ કુંભાર શેરી અને તળાવની પાસે બે મકાનની અંદર ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી, જેમાં ચોરો દ્વારા 1 લાખથી વધુના સોના, ચાંદી અને રોકડની ચોરીને અંજામ આપ્યો છે। ત્યારે ઘર માલિક સોમનાથ દ્વારા દર્શનાર્થે ગયા હતા, ત્યારે ચોરોએ તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો છે। ત્યારે તળાવ પાસે કુંભાર શેરીમાં ચોરી થતા આજુબાજુના રહીશોમાં પણ હવે ભય ફેલાયો છે। ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોનો તરખાટ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ચોરો દ્વારા સોનાના પાટલા, બુટ્ટી, ચાંદીના ગણપતિ તેમજ ચાંદીના સિક્કા અને 10,000 રોકડ મળી કુલ 1 લાખથી પણ વધુનો ચોરી થવાનું સામે આવ્યું છે। મારું નામ મનસુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ, ગામ લખતર, ઉગમણા દરવાજા બહાર। હું તારીખ 27ના રોજ સાંજે 5:15 સુરેન્દ્રનગર ગયેલ। ત્યાંથી અમારે સોમનાથ અને દ્વારકા જવાનું હોવાથી રાતની 12ની ગાડીમાં હું સોમનાથ ગયેલ, સોમનાથથી દ્વારકા ગયેલ અને આજ સવારે હું 4:30 જ્યારે ઘર પર આવ્યો ત્યારે મારા ઘરના દરવાજાના લોક તૂટેલા હતા અને મને એવું લાગતા ચોરી થઈ હોય એટલે મેં તરત પોલીસ સ્ટેશન આવેલ અને જાણ કરેલ। અને કેટલી વસ્તુ છે તમારી? અને વસ્તુમાં બંગડી એક જોડી બુટી, 5 ચાંદીના સિક્કા, ગાય, ગણપતિ અને તુલસી ક્યારો, ચાંદીનો દોરો અને 20ના બંડલ 4, આટલી વસ્તુ ગુમ થયેલ છે। બીજી કઈ વસ્તુ આપની ગઈ છે? ના, બીજી કોઈ ગઈ। ફ્રીજમાંથી કાજુ બદામ ને પિસ્તા અને સિંગદાણા એ પણ લઈ ગયેલ છે ખોલીને। મારું નામ મધુબેન મનસુખભાઈ, ઉગમણા દરવાજા બહાર, હું કુંભાર શેરીમાં રહી છું। અમે 27 તારીખે સાંજે ગયેલ દ્વારકા, આજે 30 તારીખે સવારે આવ્યા 4:30 તો તાળા તૂટેલા હતા અને વિખણ શિખણ બધું પડ્યું હતું। પછી અમે જોયું તો એમાં અમારી વસ્તુ ઘણી ખરી ગઈ છે। પછી અમે પોલીસમાં કમ્પ્લેન કરી, પોલીસ આવીને જોઈ ગયા। શું શું વસ્તુ છે તમારી? ચૂડલી, બુટી, સિક્કા ચાંદીના, તુલસી ક્યારો, ગાય, ગણપતિ અને 20ના બંડલ 4। અંદાજે કેટલો મુદ્દામાલ તમારો ચોરાણો? લાખ ઉપર હશે, બધું ગણતરી કરવી તો। પોલીસ આવી ત્યાં? હા, 2 પોલીસ આવ્યા હતા ગાડી લઈને, સવારે ફોટા પાડ્યા અને એ કે 10 વાગ્યે સાહેબને એ આવે એટલે તમે આવજો। એટલે અત્યારે અમારા ઘરના ગયા છે અહીંયા।